બ્રહ્મદત્ત ચક્રવર્તીની. બ્રહ્મદત્ત ચક્રવર્તી બની ગયા. ચક્રવર્તી બન્યા પછી એમનો બાળ મિત્ર એમની પાસે આવે છે અને આવીને બીજું બધું નહીં પણ એક વખત ચક્રવર્તીના ભોજનની વાત કરે છે કે મને તમારું ભોજન કરવું છે. તમારા ભોજનના મેં બહુ વખાણ સાંભળ્યા છે, એટલે મારે એ ભોજનને ચાખવું છે કે ચક્રવર્તીનું ભોજન કેવું હોય. આપણને બધાને પણ જ્યારે આપણે નવી નવી વાનગીઓના નામ સાંભળીએ અને કોઈ એને ડિસ્ક્રાઇબ કરતું હોય ત્યારે આપણા મોઢામાંથી પણ પાણી ટપકી પડે અને આપણે મનની અંદર વિચાર કરીએ કે ક્યારે હું એ વસ્તુ ગ્રહણ કરીશ અથવા તો એને ખાઈશ, એવી ભાવના આપણી અંદર પણ જાગે છે. હવે આ ચિદાનંદે પોતાની વાત પૂરી કરી. એને રસ સંપત્તિમાં નહોતો, રમણીયોના પણ નહોતો. રસ શેમાં હતો? તો કે રસવતી એટલે કે રસેન્દ્રિયને પોષણ આપવા. આપણે ગઈકાલે જોયું કે અત્યારના મોટા ભાગના માણસોને તેનો રસ છે તો કે સંપત્તિના સંગ્રહનો રસ છે. આપણને બધાને પ્રશ્ન થાય કે સંગ્રહનો આટલો બધો રસ કેમ છે? તો ગુરુ ભગવાન તો એના માટે સમજાવે છે કે સંગ્રહમાં બીજા કરતા હું આગળ છું એવું દેખાડી દેવાની વૃત્તિ છે. એટલે કે માન સંજ્ઞાનું પોષણ થાય છે. આપણે મારી પાસે બીજા કરતા વધારે છે એના માટે જીવ સંગ્રહ કરે છે. 4 માણસની વચ્ચે પોતાનો ભાવ પૂછાય, ગામના શ્રીમંતોની અંદર પોતાની ગણના થાય, હું આટલી સંપત્તિનો માલિક છું, આવી સ્મૃતિ થવા માત્રથી અંદરના ગલગલિયા થાય. આ અને આવી બીજી અનેક ક્ષુદ્ર વૃત્તિઓ આ સંગ્રહના રસનું કારણ છે. એટલે બધાની પાછળ બસ આપણી માન સંજ્ઞા અને માન સંજ્ઞા જ છે. ક્યાં તમે એને શ્રીમંતોની વચ્ચે પોતાની ગણના અથવા તો પોતાનો અહંકાર પોષાય કે મારી પાસે આટલી બધી સંપત્તિ છે, અથવા તો બધા લોકો મને પૂછે અને મારું સ્ટેટસ દેખાય, એ રીતે આપણે આ સંગ્રહ વૃત્તિની પાછળ પડેલા છે. ભેગું કરતા જ રહીએ, વપરાય કે ન વપરાય એની ચિંતા ન કરો. આવી ગણતરીની અંદર રમતા જીવોને એ ખબર નથી કે આપણી આવી વૃત્તિ કે પ્રવૃત્તિ આપણા જીવનના આનંદને નામશેષ કરીને જ રહે છે. મન સતત અધિકના ધ્યાનમાં જ રમતું રહેશે અને આ અધિકની લેસ્યા ડગલે અને પગલે આર્ત અને રૌદ્ર ધ્યાન જગાડ્યા વિના રહેતી નથી. આખું જીવન શાંત ચિત્તે જ્યારે બેસીને વિચાર કરીએ કે હજુ મેળવી લેવું છે, આ લોભ સંજ્ઞા ક્યારેય પણ ઓછી થતી નથી. એકેન્દ્રિયપણાથી લઈને પંચેન્દ્રિય જીવો બધાને આ લોભ સંજ્ઞા એટલી બધી પજવે છે કે બસ મારે આ ભેગું કરી લેવું છે, આ મારું છે, આ મારું છે, આ મારું છે. આ જીવને જેટલું પણ ગમે તેના ઉપર પોતાનો માલિકી ભાવ કર્યા જ કરવો છે. કોઈ પણ વસ્તુ એને છોડવી ગમતી નથી અને આના કારણે જ આપણે વધારે ને વધારે મેળવવા માટે આર્ત અને રૌદ્ર ધ્યાનને જગાડ્યા કરીએ છીએ. આજે આપણને એક ટાર્ગેટ આપણે રાખ્યું હોય અને એટલું મળી જાય પછી પણ આપણને વધારે મેળવવાની ઈચ્છા થાય છે કે હજુ પણ મારી પાસે વધારે હોવું જોઈએ, મારો મોભો વધારે હોવો જોઈએ. જેવી રીતે પરમાત્માએ કહ્યું કે ઈચ્છાઓ તો અનંત છે, એક ઈચ્છાની પાછળ અનંતી ઈચ્છા રહેલી છે.
જે વ્યક્તિની પાસે કાંઈ ન હોય એને સાદામાં સાદી સાયકલ પણ મળી જાય તો એના આનંદનો પાર રહેતો નથી. અને કદાચ એકવાર સાયકલ આવી જાય, હવે એ વિચાર છે કે મને સ્કૂટર મળી જાય તો કેટલું સારું. આ સાયકલ ચલાઈને થાકી જવાય. અને સ્કૂટર મળે ત્યારે ગાડીની ઈચ્છા થાય, ગાડી મળે તો સારામાં સારી ગાડી જોઈએ, એક પછી એક ચડિયાતી ગાડીઓ, અને એમ કરતા કરતા પોતે શું કરે છે તો કે મજૂરીની પાછળ પોતાનું જીવન ઘસ્યા જ કરે છે. અને આપણે એકવાર તપાસવાનું છે કે જ્યાં સંગ્રહ વૃત્તિ આવે છે ત્યાં સ્વ સલામતી ખાતર, સંપત્તિની સુરક્ષા ખાતર બીજાને ખતમ કરી નાખવા સુધીના ક્રૂર વિચારો નથી આવતા કે શું? આપણે જ્યારે આટલી સંપત્તિ ભેગી કરીએ અને એ સંપત્તિની રક્ષા માટે આપણે કોઈ પણ પ્રકારનું પાપ કરવા અચકાતા નથી. એ પાપ કરવાની ઈચ્છા આપણને થઈ જાય છે. આવી લેશ્યા ધર્મ ક્રિયાઓને પણ નિષ્ફળ બનાવ્યા વિના રહેતી નથી. ઘણી વખત આપણે જોઈએ કે ખૂબ ધર્મિષ્ઠ વ્યક્તિ હોય, ખૂબ ધર્મ ધ્યાન કરતા હોય, પણ એમને ક્રોધ બહુ જ આવી જાય. આ બધાની પાછળ પણ એક વસ્તુ છે કે જ્યાં સુધી એ પાપને છોડવાનો પ્રયત્ન નહીં કરે, પાપની વૃત્તિને કમ્પ્લીટલી છોડવાનો પ્રયત્ન નહીં કરે, ત્યાં સુધી શું થશે તો કે અંદર બેઠેલી એ વસ્તુ પાછી જાગી જશે. હવે આ સમજાવવા માટે ગુરુ ભગવંત આપણને એક સરસ ઉદાહરણ આપે છે કે અકબર અને બિરબલના જમાનાની વાત છે. અકબર રાજા એક વખત એક બિલાડીને ટ્રેન કરે છે. અને બિલાડીને કેવી રીતે ટ્રેન કરે તો કે બિલાડીના મસ્તક ઉપર અકબર રાજા દીવો મૂકે. આખા રૂમમાં અંધારું થઈ જાય ત્યારે બિલાડીના મસ્તક ઉપર, બિલાડી એક ચંચળ પ્રાણી છે, તેને એક જગ્યાએ સ્થિર બેસાડવી ખૂબ અઘરું કામ છે. પણ અકબર રાજાએ ઘણા સમયની પ્રેક્ટિસથી શું કરે છે તો કે આ વ્યક્તિને, એટલે કે અકબર રાજાએ આ બિલાડીને ટ્રેન કરી દીધી કે ગમે તેવું થાય તે સ્થિર રહીને પોતાના મસ્તક ઉપર દીવાને હલવા ન દે અને ત્યાં ને ત્યાં સ્થિર રહે છે. હવે અકબર રાજા પોતાના આ અચીવમેન્ટ ઉપર અભિમાન કરતા હતા અને સમસ્ત પ્રજાજનોને આ વસ્તુ બતાવવા માંગતા હતા. એટલે એક દિવસ એમણે સમગ્ર પ્રજાજનોને અને ખાસ કરીને બિરબલને કહ્યું કે જુઓ, આ બિલાડી હવે સંન્યાસી બની ગઈ છે. એટલી સ્થિર બેસી રહે છે કે એના મસ્તક ઉપર મૂકેલો દીવડો નીચે પડતો નથી. બિરબલ સાંભળીને મનમાં ને મનમાં હસે છે કે બિલાડી અત્યારે સંયોગને આધીન થઈને સ્થિર બેઠી છે, પણ જેવો એને સંજોગ મળશે અથવા તો જેવી એને ચિનગારી મળશે અથવા તો જેનો એનો ઉદય આવી જશે ત્યારે આ બિલાડી સ્થિર થઈને બેસવાની નથી. અને બિરબલે તો પોતાનો પોઈન્ટ પ્રૂવ કરવો હોય એટલે બીજા દિવસે એ ત્યાં આગળ 2 ઉંદરને લઈને આવી ગયો. હવે ઉંદરને ત્યાં આગળ રૂમમાં છૂટા મૂકી દીધા. હવે બિલાડી પાછી સ્થિર થઈને પોતાના મસ્તકે દીવાને રાખીને બેઠી છે. અને એ બેસ્યા પછી એનું ધ્યાન આ રૂમની અંદર દોડા દોડ કરતા ઉંદર પર ગયું. 1-2 મિનિટ તો શાંતિથી બેસી રહી, પણ પછી એનાથી કંટ્રોલ ન થયો અને તરાપ મારીને એ ઉંદરને પકડવા માટે દોડી ગઈ. અને દીવાનું શું થયું તો કે દીવો નીચે પડીને ઓલવાઈ ગયો. હવે
આ કથા આપણને શું સમજાવે છે કે આપણે પણ અત્યાર સુધી આ બિલાડીની માફક આપણી પાપ પ્રત્યેની જે વૃત્તિ છે એને આપણે આ બિલાડીની માફક બેસાડી રાખી. આપણે વિચાર કરીએ કે આપણે ધર્મનિષ્ઠ બની ગયા છીએ, ધર્મ ક્રિયાની પાછળ આપણો સમય વ્યતીત કરી રહ્યા છીએ, પણ જ્યાં સુધી દરેક પાપોને ચિંતવન કરીને એ પાપ પ્રત્યેની ભીરુતા પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણા જીવનની અંદરથી આ પાપ ઓછા થવાના નથી. જેવી રીતે બિલાડી અકબર રાજાએ એને કેટલા સમય સુધી ટ્રેન કરી હશે ત્યારે તે માંડ સ્થિર થઈ, એવી રીતે આપણો આત્મા પણ અનંતા કાળ પછી ભટકીને થોડી સમજણ મેળવી અને વિચાર આવ્યો કે આ પાપ કહેવાય. ખબર પડી કે આ ક્રિયા ન કરાય અને એ કરવાની ખબર પડી, પણ હજુ મનની અંદર એ વૃત્તિ તો જ્યારે અનુકૂળતા મળે ત્યારે હું આ પાપનું સેવન કરી લઉં એવા ભાવ આપણી અંદર દ્રઢ થઈ ગયા છે. એટલે આપણે સમજીએ છીએ કે આ જગતની અંદર કોઈ પણ વસ્તુની કિંમત એના ઉપયોગની અંદર છે, માત્ર એના સંગ્રહમાં નથી. કારણ કે શોકેસમાં પડેલી વસ્તુ કાંઈ કામ લાગતી નથી. જ્યારે આપણે એ વસ્તુને ઉપયોગમાં લઈએ ત્યારે જ એ વસ્તુની વેલ્યુ આપણને સમજાય છે. આ વાતને ઘણા માણસો સમજતા હોવા છતાં વ્યવહારમાં એ વાતને અમલી બનાવી શકતા નથી. સંગ્રહ વૃત્તિના રસની એક વિષમતા એ છે કે તે હર પળે જીવને ભવિષ્યોન્મુખ જ બનાવી દે છે. કારણ કે આપણે હંમેશા ફ્યુચરનો જ વિચાર કરીએ છીએ, કારણ કે સંગ્રહ કરેલી સંપત્તિ આપણને ભવિષ્યમાં જ કામ લાગવાની છે. વર્તમાનમાં ક્યારેય પણ એનો ઉપભોગ નથી થતો. વર્તમાન સામે તેને જોવા જ નથી દેતી. મારી પાસે અત્યારે કેટલું છે એ નહીં, પણ હું કેટલું ભેગું કરી શકું તેમ છું, બસ આ જ વિચાર તેનો જીવન મંત્ર બની જાય છે. અને પછી હર પળે તદનુસાર પ્રવૃત્તિ તે કરતો રહે છે. તેમાં નિષ્ફળતા મળતા તે વ્યથિત થાય છે અને સફળતા મળતા વળી પાછો બમણા જોશથી અધિક મેળવવા તે દોડતો રહે છે. હવે આપણે આ વિષ ચક્રને જો તોડવું હોય તો નથી તરફથી નજર ઉઠાવીને છે તરફ નજર રાખો. સંગ્રહ તરફથી નજર ઉઠાવીને સદુપયોગ તરફ નજર રાખો. ચિત્ત અગણિત સંકલેશોથી મુક્ત બની જશે. એવો સુંદર માર્ગ બતાવી દીધો કે આપણે ભવિષ્યની ચિંતા કરવા કરતા વર્તમાનમાં આપણી પાસે જે મળેલું છે એના સામે જો આપણે દ્રષ્ટિ કરીએ તો આપણી દ્રષ્ટિ આર્ત અને રૌદ્ર ધ્યાનમાંથી ધર્મ ધ્યાન બની જશે. કારણ કે જે નથી મળ્યું એના વિશે વિચાર કરવા કરતા મારી પાસે જે છે એનો જો હું વિચાર કરું તો અવશ્ય આપણા આત્માનો બેડો પાર થયા વગર રહેતો નથી. પણ આ જીવની લોભ સંજ્ઞા એટલી બધી તીવ્ર છે કે બસ સામે વાળે દેવલોકના દેવો પણ શું નથી છોડી શકતા, તો કે ઈર્ષ્યાને ત્યાં પણ છોડી શકતા નથી. મારા કરતા આ દેવ પાસે લબ્ધિ વધારે છે, રિદ્ધિ વધારે છે, એની પાસે આ વધારે છે, અને આપણે પણ આ સંસારની અંદર શું જોયા કરીએ, કમ્પેરિઝન ચાલુ હોય કે જો એ થોડુંક કામ કરે પણ એને અઢળક માન મળે અને હું 24 કલાક કામ કરું તો પણ કોઈને એની વેલ્યુ નથી. એ રીતે
આપણે આર્ત ધ્યાનની અંદર ડૂબી જઈએ છીએ. એટલે આપણે શું કરવાનું છે તો કે આપણને જે મળેલું છે, જે આપણી પાસે છે, અને એના સદુપયોગ ઉપર જો આપણે દ્રષ્ટિ રાખીશું તો અવશ્યમેવ આપણો બેડો પાર થઈ જશે. હવે આ ચિદાનંદની ભોજનની માંગણી સાંભળીને બ્રહ્મદત્ત ભારે વિચારમાં પડી ગયા. એમના મોઢા પર ચિંતાના ભાવો ઉપસી આવ્યા અને આ જોઈને ચિદાનંદે પૂછ્યું કે રાજન, આટલી એક નાની સરખી પણ મારી માંગણી આપને માન્ય ન હોય તો પછી આપ શું જોઈને માંગે તે આપી દઉંની વાતો કરતા હતા. છે આપને એ માંગણી ન જ સ્વીકારવી હોય તો મારો કોઈ આગ્રહ નથી. હું જાઉં છું. મારા આપને આશીષ છે કે આપ સદા સુખી રહો. આમ કહીને ચિદાનંદે જવા માટે પગ ઉપાડ્યા. ત્યાં તો ચક્રવર્તી બ્રહ્મદત્ત બોલ્યા, અરે ચિદાનંદ, મારી વાત સાંભળ્યા વિના ક્યાં ભાગે છે? સટખંડનો અધિપતિ ચક્રવર્તી બ્રહ્મદત્ત પોતાના વચન પાલનમાંથી જરાય પીછેહટ નહીં કરે એની ખાતરી રાખ. પણ મારી એક વિનંતી છે. ત્યારે પૂછે છે, શું? તો કે મારા એક ટંકના ભોજનના બદલે તારે બીજું જે જોઈએ એ તું માંગી લે. હું તને આપી દેવા તૈયાર છું. તું કહે તો હું તને રાજપાટ આપવા તૈયાર છું, પણ મારું એક ટંકનું ભોજન ન માંગીશ. રાજન, મને એ નથી સમજાતું કે આપ જ્યારે લાખો રૂપિયા આપી દેવા તૈયાર છો તો પછી એક ટંકનું ભોજન આપવામાં આપને તકલીફ શું છે? ત્યારે રાજા બોલે છે, ચિદાનંદ, મારા ભોજનની ભયંકરતા તારા ખ્યાલમાં નથી. મારી વાત જો શાંતિથી સાંભળીશ અને એના પર સ્વસ્થ ચિત્તે વિચાર કરીશ તો મને લાગે છે કે ભોજન માટેનો આગ્રહ તું જરૂર પડતો મૂકી દઈશ. તો ચિદાનંદ પણ કહે છે કે રાજન, તમે બોલો, હું સાંભળવા તૈયાર છું. મને ચિંતા એ વાતની છે કે મારું ભોજન તને પચશે કે નહીં પચે? આ સાંભળીને ચિદાનંદ ખડખડાટ હસી ઉઠ્યો. રાજન, આપની આ ચિંતા બિલકુલ નકામી છે. પથ્થરો પચાવી નાખવાની અમારા પેટની તાકાત છે. આ પેટ શું આપનું ભોજન નહીં પચાવી શકે? ભિક્ષાવૃત્તિ ઉપર જ જીવનારા અમારા સૌની તંદુરસ્તી અંગે આપ જરા પણ શંકા ન કરો. હવે આ જે દ્રષ્ટાંત, આ બેની વચ્ચે જે વાત થઈ રહી છે એ જ વિચારીને આપણને થાય કે આપણે પણ ચિદાનંદની જગ્યાએ હોઈએ અને કશું મેળવવાની તાલાવેલી આપણા મનની અંદર જ્યારે લાગે છે ત્યારે આપણે પણ એનું હિત કે અહિતનો વિચાર કરી શકતા નથી કે આ વસ્તુ હું મેળવીશ તો એનાથી મને ફાયદો કેટલો થશે. કારણ કે સિક્કાની બે બાજુની જેમ એક વસ્તુના ઉપયોગથી બીજી તરફથી હાનિ થતી હોય છે અને એ હાનિને જો કંટ્રોલમાં રાખવામાં ન આવે તો ક્યારે એ એના ઉપર શું કરી દે છે, પોતાનો મજબૂત પકડ બનાવી દે અને પછી બીજી કઈ ક્રિયા કરવા દેતા નથી. આપણે અત્યારે જોઈએ છીએ આજના યુગનો માનવી દરેકે દરેક જણ આ એક ફોનનો કેવો બની ગયો છે, એડિક્શન બની ગયો છે કે બસ ફોન વગર સવારે ઉઠીને પહેલા જ્યારે શ્રાવક શું કરતા હતા તો કે જીનેશ્વર પરમાત્માનું નામ લે અને અત્યારે આપણે સૌથી પ્રથમ વોટ્સએપની અંદર કેટલા મેસેજ આવ્યા એ ચેક કરવાની ઈચ્છા થાય. આપણા સંયોગો અત્યારના પાંચમ કાળની અંદર આપણને અવલંબનો કેવા મળ્યા છે અને આપણે એમાં કેવા ડૂબતા જઈએ છીએ તે આપણે આપણી જાતને પૂછવાનું છે. એટલે
આ સાંભળીને જ્યારે ચિદાનંદ કહે કે રાજન, અમે તો પથરા જેવો પથરો પણ પચાઈ જઈએ, તો પછી તમારા ભોજનની વાત શું? પણ ચક્રવર્તીને જ ખબર છે કે એના ભોજનની અંદર એ ભોજન ગ્રહણ કર્યા પછી શું હાલત થઈ શકે છે. એટલે એ સમજાવે છે કે ચિદાનંદ, હું પેટના પાચનની વાત નથી કરતો, તો હું એવો વિચાર કરું છું કે મારું ભોજન તમારા સૌના અંતરમાં વિકારોની આગ ઉત્પન્ન કરી દેશે. તો તને ખબર નથી કે ચક્રવર્તીનું ભોજન કેટલું માદક હોય છે. ભોજનમાં આવતા બીજા દ્રવ્યોની વાત જવા દે, પણ ખાલી ચક્રવર્તીનું દૂધ કેવી રીતે મેળવાય ને એની વાત તું સાંભળ. અને કદાચ મારા માટે તો આ વાત તદ્દન નવી હતી. કોઈને ખબર છે કે ચક્રવર્તી કેવી જાતનું દૂધ વાપરે? તો કે હવે બ્રહ્મદત્ત સમજાવે છે કે હું અથવા મારી રાણીઓ તમારી જેમ માત્ર એક જ ગાયનું દૂધ નથી પીતા. એટલે આપણને જે દૂધ મળે છે તે દૂધ બહુ તો 2-4 ગાયોનું ધોયેલું હોય અને એ આપણા સુધી પહોંચે છે. પણ ચક્રવર્તી માટે જે દૂધ મેળવવામાં આવે એનો પ્રોસેસ હવે બ્રહ્મદત્ત ચક્રવર્તી આપણને સમજાવે છે. અને એ સમજીને આપણે વિચાર કરવો જોઈએ કે આ ચક્રવર્તીની રિદ્ધિ એને જો એ લાત ન મારી શકે, કારણ કે પૂર્વ ભવના નિયાણાની શું છે તો કે નિયાણું કરીને આવેલા છે, માટે આ લગ્ની એ લતને એ છોડી શકતા નથી. એટલે હવે સમજાવે છે કે આ ચક્રવર્તીનું દૂધ કેવી રીતે આવે. તો કે એ અને એમની રાણીઓ જે દૂધ પીવે તેને પહેલા એક ગાયને દોહે અને એ ગાયમાંથી નીકળેલું દૂધ બીજી ગાયને પીવડાવવામાં આવે. હવે બીજી ગાયને પીવડાવેલું દૂધ પછી એ બીજી ગાયને દોવામાં આવે અને ત્રીજી ગાયને પીવડાવવામાં આવે. ત્રીજી ગાયને પછી સમયસર દોતા ત્રીજી ગાયનું ચોથી ને ચોથીનું પાંચમી ને પાંચમીનું છઠ્ઠી ને આમ કરતા 100 નહીં, 200 નહીં, 500 નહીં, 1000 નહીં, 5000 નહીં, પણ 1 લાખમી ગાયનું જે દૂધ નીકળે તેનું અમે સૌ પાન કરીએ. હવે તું જ વિચાર કે આ દૂધ કેટલું માદક હશે. કારણ કે જે દૂધ 1 લાખ ગાય એટલે ગાયનું દૂધમાંથી ગાયને પીવડાવવામાં આવે અને એમાંથી પાછું દૂધ બને, એટલે જેવી રીતે આપણે દૂધની મલાઈ જમાઈએ અને મલાઈમાંથી પાછું દૂધ બનાવીએ અને એ મલાઈ ખવડાઈને આગળ જતા જે છેલ્લી 1 લાખની ગાય આવે તો એ દૂધની અંદર કેટલી બધી માદકતા આવી જાય. હવે આપણે વિચાર કરીએ કે આ દૂધ કેટલું બધું માદક હશે. એ જેના પેટમાં જાય તેના દિલમાં કેવા વિકારો પેદા કરતું હશે. શું કહું તને, એની માદકતાના અનુભવ પરથી તને કહું છું કે મારું એક ટંકનું ભોજન પણ નહીં પચે તને કે નહીં પચે તારા કુટુંબને. બ્રહ્મદત્તે ગંભીરતાથી પોતાની વાત પૂરી કરી. હવે આ દૂધની વાત આપણને શું સમજાવે છે કે જેવી રીતે દૂધ, એટલા માટે આયંબિલના તપની અંદર વિગયનો ત્યાગ કરવાની હિત શિક્ષા આપવામાં આવી છે. કારણ કે વિગયનો સીધો સંબંધ વિકારો અને વિકારોનો સંબંધ દુર્ગતિની સાથે રહેલો છે. વિગયનું સેવન કરવાથી વિકારો પેદા થાય અને આત્માને દુર્ગતિમાં રવાના કરે. ત્યારે તો શાસ્ત્રકારોએ નિર્વિકારી બનવાના સહેલામાં સહેલા અને સફળ ઉપાય તરીકે વિગયના ત્યાગની વાત જણાવી છે. જેના જીવનની અંદર વિગયનો ત્યાગ છે
એના જીવનમાં વિકારોની શાંતિ છે. જેના જીવનની અંદર વિગયનું ભરપૂર સેવન છે તેના જીવનમાં વિકારોની હોળી છે. એટલે આપણે પણ વિચાર કરીએ કે જ્યારે આપણે પર્વતિથિના દિવસે અથવા તો આયંબિલની હોળીના દિવસોની અંદર જ્યારે આ વિગયોનો ત્યાગ કરવામાં આવે ત્યારે શું થાય છે તો કે વિકારોથી આપણું મન હળવું બની જાય છે. પણ જ્યારે આપણે આ વિગયોનું સેવન વધારે ને વધારે કરીએ ત્યારે મનની અંદર વિકારોના ભાવો ઉત્પન્ન થયા વગર રહેતા નથી. એક બાબતનો ખાસ ખ્યાલ રાખવાનો છે કે શરીર પર પરિધાન કરેલા વસ્ત્રો માત્ર શરીર પર જ રહી જાય છે. જ્યારે પેટમાં ગયેલો ખોરાક તો આત્માના પ્રદેશ સાથે એક મેક થઈ જાય છે. જ્યારે શરીરના વસ્ત્ર બહારથી શરીરને ઢાંકે છે પણ અંદર ગયેલો આહાર શરીરના રોમે રોમમાં પ્રસરી જાય છે અને એના કારણે એ જ્યારે પેટમાં ગયેલો ખોરાક રોમે રોમમાં એકમેક થઈ જાય ત્યારે એવું કહી શકાય કે વસ્ત્રની અસર આત્મા પર થાય પણ ખરી અને ન પણ થાય, પણ ખોરાકની અસર તો થયા વિના ન જ રહે. પેલું વાક્ય એ બધાને યાદ હશે કે આહાર શુદ્ધૌ સત્વ શુદ્ધિ, એટલે કે જેવો આહાર તેવો વિચાર. સત્વ શુદ્ધિનું મુખ્ય કારણ આહાર શુદ્ધિ છે. આ બાબતની અંદર આજના કાળે મચેલી ગરબડનું કોઈ વર્ણન થાય તેમ નથી. પૈસા મેળવવાની ઘેલછાની અંદર આજના માણસો કેટલા નિર્દય, ક્રૂર અને ઘાતકી બની શકે છે તેના અલગ અલગ આપણને એક્ઝામ્પલ મળે છે. હવે આ રીતે આટલી ચેતવણી આપ્યા પછી પણ ચિદાનંદને શું થાય છે કે હવે બ્રહ્મદત્ત એને સમજાવે છે કે મારું ભોજન લેવાથી તમારા સહુના ચિત્તમાં વિકારો પેદા થઈ જશે. ચક્રવર્તી બ્રહ્મદત્તની વાત સાંભળીને ચિદાનંદ ખડખડાટ હસી પડ્યો. રાજન, રસવતી જમાડવાની આપની ઈચ્છા ન હોય તો ના પાડી દો, બાકી આવી વેવલી વાતો કરીને મને ભયભીત ન બનાવો. ધર્મના સુંદર સંસ્કારોથી રંગાયેલું મારું આખું કુટુંબ છે. આખોય સંસાર મેં જોઈ લીધો છે. અને આ ચક્રવર્તીના આહારની વાત છે. જ્યારે વાસુદેવના સિંહ કેસરિયા લાડુ પણ પચાવવા જો સામાન્ય પ્રજાજન એ આહારને વાપરે તો અવશ્ય મેવ એની અંદર પણ કેટલા વિકારો ઉત્પન્ન થયા વગર રહે નહીં અને એનું પેટ પણ એને પચાવી શકતા નથી. તો આ તો વાસુદેવ કરતા ડબલ વૃદ્ધિ વાળા. વાસુદેવ એટલે મને અંધગઢની અંદર કૃષ્ણ મહારાજાના વખતની એક વાત યાદ આવી ગઈ. એ કૃષ્ણ મહારાજાના પુત્ર પ્રદ્યુમ્ન કુમાર, એમની માતા રૂકમણી પાસે જ્યારે કૃષ્ણ રાજા પણ નંદ રાજાને ઘરે મોટા થયા, એવી રીતે આ પ્રદ્યુમ્ન કુમાર પણ નાના હતા ત્યારે દ્વેષ બુદ્ધિથી કોઈ દેવ એમને વિદ્યાધરને ત્યાં મૂકી આવે છે. અને રૂકમણીનું ભાગ્ય પણ પોતાની સાસુમાની જેમ કે એને પણ પોતાના પુત્રના સુખની શું નથી મળતી, એને પુત્ર સુખ મળતું નથી. હવે પ્રદ્યુમ્ન કુમાર જ્યારે ખબર પડે છે કે હું આ કૃષ્ણ વાસુદેવનો પુત્ર છું અને રૂકમણી મારી માતા છે, ત્યારે તે પ્રદ્યુમ્ન કુમાર એક બાળ સાધુનો વેશ લઈને રૂકમણી પાસે પધારે છે. અને ત્યારે રૂકમણી પોતે વિદ્યાઓનો જાણકાર છે એટલે બધી જ આજુબાજુની વસ્તુઓને ગાયબ કરી દે. માત્ર આ સિંહ કેસરિયા લાડવા રહેવા દે અને એક એક કરતા આખો થાળ ભરીને
કારણ કે એ લાડવા આરોગી જાય છે. આ જોઈને રૂકમણીને ચક્કર આવી જાય કે આટલા બધા લાડવા ખાઈને આ બાળ મુનિને શું થશે? તો કારણ કે આ આહાર જે ચક્રવર્તી માટે બન્યો હોય અથવા તો વાસુદેવ માટે જે આહાર બનાવવામાં આવ્યો હોય તેને પચાવવાની શક્તિ માત્ર અને માત્ર તે ચક્રવર્તી અથવા તો વાસુદેવના પરિવારજનને જ થાય. બીજું કોઈ આ આહારને પચાવી શકતો નથી. આ વાત બ્રહ્મદત્ત ચક્રવર્તીને સારી રીતે ખબર હતી અને તેથી તે ચિદાનંદને વારંવાર સમજાવે છે કે આને વાપરીને તારાથી કદાચ અનર્થ થઈ જશે. તારી અંદર કોઈ પણ જ્યારે આપણે કહ્યું એમ કે જ્યારે કોઈ વસ્તુની તીવ્ર તાલાવેલી લાગે તો આપણે એના પછી હિત કે અહિતનો વિચાર કરતા નથી. બસ મને એ વખતે તો જોઈએ જ છે. અને એવી હાલત આ ચિદાનંદની થઈ અને એ સમજવા તૈયાર નથી અને એક જ ભાવ છે કે બસ હું ત્યારે આ ચક્રવર્તીનો આહાર આરોગું. અને આ રીતે વાતચીત કરતા કરતા હવે બ્રહ્મદત્ત અને ચિદાનંદ વચ્ચે આગળ શું બનશે? ચિદાનંદ એ આહાર આરોગશે કે નહીં આરોગે, અને કદાચ આરોગે તો એની હાલત કેવી થાય, એના ભાવ આગળ કઈ રીતે આવશે તે અવસરે આપણે લઈશું. વિનાજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાયું હોય તો અર્યંતનંદ સિદ્ધ કેવડી પ્રભુ આપની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ. કોઈને આજની સ્વાધ્યાયમાં કઈ પ્રશ્ન? આજની સ્વાધ્યાયની અંદર જે રસેન્દ્રિયના પોષણની વાત આવી છે અને વિગયના જે વિકારોની વાત આવી છે તે આપણે જીવનમાં સમજવા લાયક છે. અને અવશ્ય મેવ આપણા જીવનની અંદર જેટલા બને એટલા આપણે આ રસેન્દ્રિયના સ્વાદને તોડવાનો પ્રયત્ન ચાલુ રાખવાનો છે. જેટલો વધારે થાય એટલો આપણે વિગયમાં 6 પ્રકારના જે વિગય બતાવ્યા છે, દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને ખાંડ અથવા તો સાકર, આ રીતના 6 પ્રકારના વિગય બતાવ્યા અને 4 પ્રકારના મહાવિગય બતાવ્યા છે. તેનો આપણે સદંતર ત્યાગ કદાચ ન થઈ શકે તો દિવસની અંદર કમસે કમ 1 વિગય અથવા તો એ વિગયની મર્યાદાની અંદર આપણે આવી જવાનું છે. તો જ એ પ્રેક્ટિસ કરતા કરતા આપણે પણ પેલા અકબર રાજાની બિલાડીની જેમ બનવાનું નથી, પણ ગજ સુકુમારની જેમ અથવા તો સિંહ બનવાનું છે કે ફરી ક્યારે પણ એવો અવસર આવે તો આપણે એનાથી સ્થિર રહી શકીએ, મહાવીર બની શકીએ. અને એના માટેનો પ્રયત્ન આપણે સર્વે ચાલુ રાખવાનો છે. અને આ રીતે સાધના કરતા કરતા આપણે જલ્દી મુક્તિ સુખને પ્રાપ્ત કરીએ એ જ ગુરુ ભગવંતોને પ્રાર્થના કરીને આપણે સર્વ આજની સ્વાધ્યાય અહીંયા પૂર્ણ